હનુમાનજી ને સીતાજીએ પૂછ્યું, તું આવ્યો એ બહુ સારું થયું, બાકી બધાને મારી નાખું, આમ કરી નાખું, એ બધું રહેવા દે, કારણ કે અહીંયા જે રાક્ષસો છે ને એ તો બહુ મોટા છે, અને રામજીની પાસે જે રીછ અને વાનર એ તારા જેવડા છે કે મોટા છે? હનુમાનજીને થયું કે માને ખબર નથી હું કોણ છું. જમણો પગ અશોક વાટિકાની ભૂમિ ઉપર દબાવી જય શ્રી રામનો નાદ કર્યો. તો કનક ભૂધરા કાર શરીરા, જાણે સુવર્ણનો પર્વત ઉભો થયો, આમ વિરાટ રૂપ ધારણ કર્યું, ગર્જના કરી આખા બગીચા ઉપર જાણે આમ મોટો પવનનો પેલો ફૂંકાયો હોય, આવું મોટું રૂપ ધારણ કર્યું. સીતાજી આંખો બંધ કરી ગયા, બસ ખ્યાલ આવી ગયો હતો, એમ થઈ જા. કારણ કે રામાયણમાં એવું લખ્યું છે અયોધ્યા કાંડમાં કે સીતાજી પરણીને અયોધ્યા આવ્યા પછી એમણે બીજે જ દિવસે કૌશલ્યાજીને કહ્યું કે માં, અયોધ્યાના મહેલની દિવાલમાં વાનરના ચિત્રો છે એ ભૂસાવી નાખો. કેમ કે મને એ ચિત્રો જોઈને ડર લાગે. ચિત્ર લિખિત કપી દેખી ડરાતી. જે ચિત્રનો વાનર જોઈને ગભરાઈ જાય એને હનુમાનજી આવું વિરાટ બતાવ્યું. માતાજી એકદમ ગભરાયા છે અને કહ્યું બસ હતો એમને થઈ જા. હનુમાનજી હતા એમને થઈ ગયા. પણ આનો અર્થ હનુમાનજીએ બહુ સુંદર કર્યો. હનુમાનજીએ એમ કહ્યું, માં હું મોટો નથી થયો, તો તારા દર્શન કરે અને મોટાઈ ન જોઈતી હોય તો એ જગતમાં મોટાઈ મળી જાય. એ તેરે દર્શન કા પ્રતાપ હૈ. હનુમાનજીની સાવધાની છે, જરા પણ અહંકાર ના આવી જાય એટલા માટે કદમ કદમ પર હનુમાનજી સાવધાન. સીતાજીને ખૂબ સંતોષ થયો હનુમાનજીથી, વંદન કરે છે. હનુમાનજી સીતાજી આશીર્વાદ આપે છે, તું અજર થઈશ, તું અમર થઈશ, સદગુણનો ભંડાર થઈશ, તારા ઉપર રામ ખૂબ પ્રેમ કરશે, પ્રેમ કરશે. શબ્દો જ્યાં સાંભળ્યા હનુમાનજી નાચવા લાગ્યા. બસ રામ મારા ઉપર પ્રેમ કરે और कुछ नहीं चाहिए. सीताजी बहू आशीर्वाद आप्या. हनुमान चालीसा तो કેટલા બહુ આપ્યા છે. अष्टा सिद्धि नव निधि के दाता, अष्टा सिद्धि नव निधि के दाता, असबार दीन जानकी माता, राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के बुद्धिमान છે હનુમાનજી. તમે આ પ્રસંગને ગંભીરતાથી વાંચજો. સીતાજી આશીર્વાદ આપતા હતા ને એમાં તારા ઉપર ભગવાન ખૂબ કરહી કૃપા પ્રભુ અસ સુની કાના, નિર્ભર પ્રેમ મગન હનુમાન. હનુમાનજી એટલા બધા આનંદ ઘેલા બની ગયા, તારા ઉપર પ્રભુ પ્રેમ કરશે. પણ પછી હનુમાનજીને બીક લાગી કે પ્રેમ કરશે એમ કહી દીધું અને હવે કંઈક ફેરફાર કરીને કંઈક બીજું ન કહે, એટલે આશીર્વાદની વાત ચાલતી હતી, વાત તુરંત કાપી નાખી હનુમાનજી. કહ્યું માં મને ભૂખ લાગી છે. હવે આમાં ભૂખનું ક્યાં વચ્ચે આવ્યું? પણ એકદમ વાત કો કાટ ડાલી તાકી બીજી કોઈ વાત ના આવી જાય. એકદમ વચ્ચે અવરોધ કર્યો. માં બસ તારો આશીષ અમોઘ છે, હવે મને કોઈ સવાલ નથી, પણ મને ભૂખ લાગી છે. સીતાજી સમજી ગયા કે બડા બુદ્ધિમાન હૈ. પણ સીતાજીએ પ્રશ્ન કર્યો, રસ્તામાં ઘણા બાગ બગીચા આવ્યા, ક્યાંય ખાધું નહીં? રસ્તામાં માણસો તને ઘણા મળ્યા છે, ત્યાં ક્યાંય ન ખાધું? અને અહીંયા તને ભૂખ લાગી? બોલે માં રસ્તામાં જે મળ્યા ને એ ખવડાવનારા નહોતા, બધા ખાનારા મળ્યા. પેલો સંપાતિ કહે હું ખાઈ જાઉં, સુરસા કહે હું ખાઈ જાઉં, સિંહિકા કહે હું ખાઉં, અને લંકામાં પ્રવેશ કરતો હતો તો લંકીની કહે હું ખાઉં. બધા રસ્તામાં જેટલા મળે એ બધા ભૂખ્યા જ છે. કોઈને પ્રતિષ્ઠાની ભૂખ, કોઈને પૈસાની ભૂખ, કોઈને પદની ભૂખ, કોઈને મોટાઈની ભૂખ. સમાજમાં જેટલા મળે એ બધા ભૂખ્યા છે. માં પોતે ભૂખ્યા હોય એ મને તૃપ્ત શું કરે? તારા વગર આ જગતમાં સાધકને કોણ તૃપ્તિ આપે? સમાજમાં જ્યાં જઈએ કોની પાસે જવું? પુનઃ એક બાર
इस बस्ती में सब भूखे हैं, किसके पास जाए? इस बस्ती में हमारे आंसुओं को कौन पोछेगा? क्योंकि यहाँ जिसको देखो उसका दामन भीगा लगता। सब रोते हैं। बहुत अच्छा लिखा है, कैसर का शेर है। यहाँ किसको पत्थर मारे, यहाँ किसको पत्थर मारे, कैसर कौन पराया है? क्योंकि शीश महल में हर एक चेहरा अपना लगता है। शीश महल में हर एक चेहरा मुझ सा लगता। दीवारों से लिपट कर रोना अच्छा लगता है। हम भी पागल हो जाएंगे, भगवन ऐसा लगता। दुनिया भर की यादें, दुनिया भर की यादें हमको मिलने आती हैं। शाम ढले इस सूने घट में एक मेला लगता। शाम ढले इस सूने घर में प्रभु मेला लगता। हम कितने प्यासे हैं यारो, जरा सोचो तो कि एक शबनम का कतरा हमको दरिया लगता। कोई पासे आमा जईने માંગવું, કારણ કે બધા ભૂખ્યા છે। માં સિવાય કોણ તૃપ્ત કરી શકે? અને વાત એ સાચી, ખુદ જગદંબા કૃપા કરે ત્યારે જીવની તૃપ્તિ, બાકી તો હું તમે ફાફા માર્યા કરે। ભીમસેનને એવી ટેવ હતી કે કુંતા માં જ્યારે પીરસે ત્યારે જ એને ઓડકાર આવે, નહીતર ગમે તેટલું રસોડું મોટું કરો ને ખલાસ એ ઉભો ન થાય। પણ કુંતામાં આવીને લાડુ પીરસી દે એટલે વાત પૂરી, પછી એ પાણી માંગે। માં પીરસે આવું ભીમ, એટલે ભીમસેનને કોઈ જમવા નહોતું બોલાવતું, અને જમવા બોલાવે તો કુંતાને સાથે બોલાવે, આવો નિયમ। પછી કથા છે, ભીમસેનને પાણીમાં ડુબાડી દીધા, પેલી પ્રસિદ્ધ કથા, અને જાહેરાત થઈ કે ભીમસેનનું મૃત્યુ થઈ ગયું। આખી હસ્તિનાપુરી રડે, વૃકોદર ભીમસેનનું મરણ। માં તો બહુ રડે, ભાઈઓ રડે છે, દિવસો વીતવા લાગ્યા। ભીમસેનની બધી ક્રિયાઓ, ઉત્તર ક્રિયા બધી કરી। પછી ભીમસેનને છેલ્લું ભોજન આખા ગામના બ્રાહ્મણોની 84 રાખી, અને ભીમસેનને લાડુ બહુ પ્રિય હતા, એટલે કુંતાજીએ કહ્યું બધા બ્રાહ્મણોને લાડુ જમાડો। ભીમસેનના પાછળનું છેલ્લું ભોજન। હવે યોગ એવો થયો કે અહીંયા હસ્તિનાપુરમાં ભીમસેનના મૃત્યુ માની લીધેલું લોકોએ, એના પછીનું આ અંતિમ ભોજન, અને એ જ દિવસે ભીમસેન જીવતા બહાર નીકળ્યા। પાતાળમાંથી બહાર આવ્યા, દાઢી વધી ગયેલી, વાળંદની વ્યવસ્થા નહીં હોય પાતાળમાં। માનવાને એક કારણ છે, મેં એવું સાંભળ્યું છે કે પાતાળમાં વાળંદની વ્યવસ્થા નથી અને સ્વર્ગમાં દૂધની વ્યવસ્થા। એટલે જેને ચાની ટેવ હોય, એને સ્વર્ગ માટે જરા તકલીફ છે। આ તો ચા વગરની પીતા આવડી જાય, ખાલી કાળી ચા એમને પીવે તો વાંધો નહીં, કારણ કે દૂધની મુશ્કેલી। જો કે આપણા માટે તો સ્વર્ગનો કોઈ સવાલ જ ઉઠવાનો નથી, એટલે કઈ મુશ્કેલી છે નહીં, પણ નહીતર આ મુશ્કેલી ખરી, ત્યાં દૂધની વ્યવસ્થા નથી। ભીમસેન આવ્યા બહાર, 2-3 ભૂદેવો જતા હતા। ભીમસેને પૂછ્યું કઈ બાજુ? ભીમસેનનું કારજ છે। અરે કોનું કારજ? ભીમસેનનું? હા, ગુજરી ગયા છે ને। એની પાછળનો બધો વિધિ, આ છેલ્લું બ્રહ્મ ભોજન। ભીમસેન કહે કમાલ છે, આ લોકોએ બધું મારો વિધિ કરી નાખ્યો। ભીમસેનને તો એવું કઈ વાંધો નહીં, પહેલા હું જમી લઉં પછી ચોખવટ કરું કે હું જીવું છું। મારી ઉત્તર ક્રિયાનું ભોજન હું જમી લઉં।
જનોઈ તો હતી જ. કોને ખબર હોય કે દાઢી વધી ગયેલી? કોઈ ખબર નહીં. હજારો બ્રાહ્મણોની પંગત બેસી, એમાં છેલ્લે ભીમસેન બેઠા અને બધું પીરસાવા માંડ્યું. પણ એ તો લાડુ મૂક્યો ને ગયો. લાડુ લાડુ બહુ ખાય છે. રસોડામાં વાત ગઈ કે એક બ્રાહ્મણ બહુ ખાય છે. ધર્મરાજાએ કહ્યું કે એ તો ભીમસેનની આ ભોજનની પેલી છે, એમાં તો આવા જ ખાનારા નીકળે. પણ રસોડામાં ખાલી થવા માંડી રસોઈ, અને લાડુ લાડુ 2-4 જણા તો પીરસનારા એની આજુબાજુ જ ફર્યા કરે. કુંતામાને કાને વાત પહોંચી કે એક બ્રાહ્મણ બહુ જમે છે. ધર્મ, સહદેવ, નકુલ, અર્જુન બધા આવે પણ નીચું જોઈને જમે. કોઈ ઓળખી શક્યા નહીં. આવી તો શું કલ્પના હોય. છેલ્લે રસોઈ ખલાસ થવા આવી. કુંતાજીને કોઈએ કહ્યું કે માં તમે આવો જરા જુઓ. કુંતાજી આવ્યા. ભીમસેને જોયું કે ખલાસ, હવે પાણી આવ્યું. માં ક્યાં આવી? કુંતાજી નજીક આવ્યા. ભીમસેન નીચું જોઈને જમે. કુંતાજીએ ધર્મને કહ્યું જરા એને પૂછો ક્યાંથી આવે છે. તો ધર્મરાજાએ પૂછ્યું તમે ક્યાંથી આવો છો? ભીમસેને નીચું જોઈને કહ્યું મૌન છે, એમ જમતી વખતે હું બોલતો નથી. કુંતાજીએ ભીમસેનના મસ્તકની ઉપર જોયું. જે માથા ઉપર માનો હાથ નિત્ય ફર્યો હોય એ મસ્તક માં કેમ ભૂલે? सबकी आंखों को धोखा दे सकते हैं हम, लेकिन जनेता की आंखों को धोखा देना कठिन है. कुंताजी ने थયું કે આ તો ભીમસેન લાગે છે. અર્જુન લાડુ લાવતો એક. ભીમસેન કે ખલાસ, ભાત આવ્યો. હા, ને કુંતામાએ જ્યાં લાડુ લઈને મૂક્યો છે એ લાડુ ભીમસેને આરોગ્યો અને ઓડકાર આવ્યો. તૃપ્તિ આવતા કહું જળ લાવો. એ જળ માંગ્યું અને ગાલ ઉપર પ્રેમથી થપાટ મારતી કુંતાએ માએ કહ્યું ઊભો થા, હતો ક્યાં તું? આટલો બધો ખર્ચ કરાયો ને તું પણ બોલે તમારે જરા પાકી ખાતરી તો કરવી જોઈએ. તમે બધું મારું વિધિ કરી નાખ્યું. માં કુંતા ભીમસેનને ભેટે. માં ન પીરસે ત્યાં સુધી તૃપ્તિ નથી. ધ્યાન દેના, પરમાત્માની શક્તિ જ્યાં સુધી મને તમને નહીં આપે ત્યાં સુધી આ જીવ તૃપ્ત નહીં થાય. માં જગતમાં જેટલા મળ્યા એ બધા ભૂખ્યા હતા. હનુમાનજી કહે તું મને ખવડાવ. આ બગીચામાં સુંદર ફળફૂલ છે, હું ફળફૂલ ખાઉં. સીતાજીએ કહ્યું અહીં રાક્ષસો બહુ ચોકી કરે છે. કહ્યું કે મને એનો ભય નથી માં, તું મને આજ્ઞા, હું ખાતો આવું, તારા માટે થોડા લેતો આવું. સીતાજીએ કહ્યું એક કામ કરજે, ઉપરથી તોડીશ નહીં, નીચે પડેલા ખાજે. સારું. માની મંજૂરી મેળવી હનુમાનજી બાગમાં ઘૂમવા લાગ્યા. આ તો રાવણનો બગીચો, ઉપર પુષ્કળ, નીચે એક પણ નહીં. હનુમાનજી વિચાર કરે માએ નીચે પડેલા ખાવાનું કહ્યું, ઉપર પુષ્કળ શું કરું? તોડું તો માની આજ્ઞા તૂટે, ભૂખ્યો જાઉં તો બરાબર નહીં. હનુમાનજીએ યુક્તિ કરી. મૂળમાંથી એક ઝાડ ખેંચ્યું, બે હાથે પકડીને પછાડ્યું જમીન ઉપર, અને જ્યાં ફળ તૂટીને પડ્યા પછી જમીન ઉપરથી લઈને પોતે ખાય અને બોલતા જાય માં તારા હુકમ પ્રમાણે વર્તું છું. આ હુકમ પ્રમાણે વર્તે છે. એ ઝાડના ફળ ન ફાવ્યા એટલે બીજું ઝાડ ઉપાડ્યું, એને ખંખેર્યું, એ ન ફાવ્યું એટલે ત્રીજું. બ્રહ્માથી પાન ન તોડાય અને સૂર્યનારાયણથી જે બાગમાં વધારે તપાય નહીં, આવી સત્તા રાવણની. એમાં એક રામ ભક્ત નિર્ભીકપણે વૃક્ષો તોડવા માંડ્યો. હનુમાનજી સામાન્ય વાનર છે કે વૃક્ષો તોડે, પણ એણે એટલા માટે વૃક્ષો તોડ્યા કે ફળ ખાતા ખાતા એને સીતાજીના દર્શન કરવા હતા. જેટલા વૃક્ષો સીતાજીના દર્શનમાં આડા આવ્યા એટલાને તોડી નાખ્યા. ભક્તિમાં જેટલું બાધક બને એને તોડો. જો ભક્તિ में बाधक हो जाए उसको निकाले. ફળ ખાય ને વૃક્ષો તોડે છે. હનુમાનજીને થયું મેં આટલા વૃક્ષો તોડ્યા તો પણ આ રાક્ષસો કેમ આવતા નથી? આ લોકો ચોકી કરે છે શું કરે? ફરજ બજાવે છે કે ઊંઘે છે? પણ એમાં રાક્ષસો બધા ડોલતા, કારણ કે પી પીને બેઠેલા, અને પીધેલા હોય એને ફરજનું ભાન ન રહે. સીધી વાત છે. માટે ફરી એક વાર કહું, રામાયણનું રસામૃત પીધું છે. આજથી સંકલ્પ કરજો, જોકે કંઈ હોય જ નહીં, પણ હોય તો જેવું તેવું પીવાનું બંધ કરજો. આ દેશની સંસ્કૃતિને અનુરૂપ નથી. વ્યસન મુક્ત બને સમાજ.
ધન્યવાદ. પણ ધન્ય છે, વ્યસનો ઓછા કરજો. હું ઘણી જગ્યાએ જોઉં છું કે સમય મળે ત્યારે રાત્રે કોઈને ખબર ન હોય ત્યારે ક્યારેક ગરીબ વિસ્તારમાં કે હું ગયો છું રાતના, અહીં તો નથી પણ કોઈ જગ્યાએ જાઉં ત્યારે મેં જોયું છે કે પુરુષ પીને બેઠો હોય, પત્ની રડતી હોય, બાળકો રડતા હોય, જેમ તેમ ગાળો બોલતો હોય, અને એના ઘરની અંદર પાછા હનુમાનજી, દેવીઓના બધાના ફોટા હોય. આપણી સંસ્કૃતિને અનુરૂપ નથી. બસ ઘરની ચીજ વસ્તુ લોકો વેચી નાખે છે, બસ વ્યસનોમાં ડૂબે છે. વ્યસનો છોડજો. ઘણા તો ગમે ત્યાંથી 2-3 થાળી વેચી આવે, ગામડામાં નથી, 2-3 થાળી વેચી નાખે ઘરમાંથી, અને ક્યાંકથી આડાવડું લઈને પીતા હોય, પીને પાછા વાત એમ કરે, ફોજદારને મારી પાસે, હવે રહેવા દે ફોજદારને, એ તને ઉપાડી જશે અંદર. नशा तो मुझ में है, शराब में नहीं, यदि शराब में होता तो बोतलें क्यों न उछलती. नशा तो हम में है, शराब में नहीं, यदि शराब में होता तो बोतलें क्यों न उछलती. नशो तो भक्ति नो होय, आर्य संस्कृति नो होय, आ देशनी गंगा ने हिमालयना गौरवनो नशो होय माणसमां. आ एक अस्मिता આપણામાં હોવી જોઈએ, રગ રગમાં, નસ નસમાં. પેલો તો ઉતરી જાય અડધો કલાકમાં, આ તો 24 કલાક રહે છે. જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે, वो आनंद नाही अमीरी में, वो आनंद नाही अमीरी में, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे. कुछ खो नहीं जागीरी में, नहीं जागीरी में, जो आनंद संत फकीर करे. बहुत सुंदर पंक्तियां हैं, सत्तार शाह की पंक्तियां हैं, सीधी सादी. सुनिए, मुझे बहुत प्रिय है ये पंक्ति. सत्कार्य करें और चूप रहे, बहुत कठिन है. सत्कार्य करવું અને ચૂપ રહેવું એ બહુ કઠિન. सत्कार्य करे और चूप रहे, सत्कार्य करे और चूप रहे, चाहे छाव मिले या धूप मिले, चाहे मिले या धूप मिले, निस्पृही बनी जग में विचरे, निस्पृही बनी जग में विचरे. जिज्ञासु के घट में ज्ञान भरे, जिज्ञासु के घट में ज्ञान भरे, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर, जो आनंद नाही अमीरी में, जो आनंद नाही, जो आनंद संत फकीर करे. રાવણના રાક્ષસો નશો કરીને બેઠેલા, હનુમાનજી મહારાજે એક ઝાડ ઉપાડીને રાક્ષસોના ઉપર ફેંક્યું. એ નશામાં ડોલતા હતા, એના ઉપર જ્યાં વૃક્ષ પડ્યું ઉભા થયા, મારો મારો કરીને ઉભા થયા. હનુમાનજીએ કહ્યું આ બાજુ.
અને જેવા નજીક ગયા છે પછી જે માર્યા છે હનુમાનજી, કેટલાકને શરીર સાથે ચોળી નાખ્યા, કેટલાકને પગ નીચે ચગદી નાખ્યા, કેટલાકના પગ પકડી આમ માથા ઉપર ઘુમાવીને આકાશમાં એવા ઉછાળ્યા કે ગુરુત્વાકર્ષણની ઉપર પાછો આવે નહીં. કેટલાકને સમુદ્રમાં જળચરનો ખોરાક કરી નાખ્યો, કેટલાકને અંદરો અંદર લડા મસ્તક અથડાવી અને મૃત્યુના મુખમાં ધકેલી નાખ્યા. હનુમાનજીએ જબરદસ્ત પરાક્રમ બતાવ્યું. રાક્ષસો ભાગ્યા. ભાગવા ગયા અને હનુમાનજીએ કહ્યું ક્યાં જાઓ છો? બચવું હોય તો એક ઉપાય છે. શું? રામ રામ સીતારામ રામ રાક્ષસો ઉભા હતા એ ગાવા લાગ્યા. સીતાજીને કાને અવાજ ગયો. સીતાજી વિચાર કરે કે અશોક વાટિકામાં રામધૂન કોણે બેસાડી? હનુમાનજી પોતે નાચવા લાગ્યા કીર્તનમાં. 2-3 રાક્ષસોએ જોયું કે આંખો બંધ કરી ગયો, ભાગીએ આપણે, છટકી ગયા. રાવણના દરબારમાં આવીને કહ્યું કે મહારાજ, એક ભયંકર વાનર આવ્યો છે, આખી અશોક વાટિકાને ઉજાડી આપણા રાક્ષસોને બહુ માર્યા છે, આપણા દુશ્મનના નામનું કીર્તન કરાવે છે અને અમે છટકી ગયા એટલે પહોંચ્યા છે. કોણ છે? બોલે માલિક ખબર નહીં, વાનરના રૂપમાં કોઈ દેવ લાગે છે. ઓહ! રાવણે ભુજા પછાડતા પોતાના પુત્ર અક્ષય કુમારની સામે જોયું. અક્ષય, હા પિતાજી, તું જા, કોણ છે જરા તપાસ કર. અક્ષય આવ્યો અશોક વાટિકા. હનુમાનજીએ જોયું રાવણનો પુત્ર આવે છે. અંગદ જેની ચર્ચા કરતો હતો એ છે. જેવો અક્ષય આમ સામે આવ્યો, હનુમાનજી એક વૃક્ષ ઉપાડી અક્ષયના રથ ઉપર ફેંક્યો. અક્ષયનો ક્ષય, અક્ષયનું મૃત્યુ થયું. અને રાક્ષસો ગભરાયા, ભાગો. જો અક્ષયનો ક્ષય થતો હોય તો પછી આપણે કઈ ગણતરીમાં? અને જ્યાં ભાગવા ગયા હનુમાનજી આડા ફેર્યા. ક્યાં જાઓ? બચવું હોય તો રામ 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 સીતારામ રામ સીતારામ બંધ કરી. વળી 2-3 જણા છટકી ગયા. રાવણના દરબારમાં જઈને કહ્યું, મહારાજ, અમારાથી બોલાતું નથી. શું? તમારા પુત્રને મારી નાખ્યો. રાવણ પુત્રનું નિધન સાંભળતા રાવણ ઉભો થઈ ગયો. આટલો મોટો વાનર છે? બોલે હા મહારાજ, અમારાથી તો કઈ બોલાતું નથી, ભયંકર છે. ઇન્દ્રજીત પોતાનો પાટવી કુંવર મેઘનાદ, હા પિતાજી તું જા, એને મારીશ નહીં, બાંધીને લઈ આવ, મારે જોવો છે એ છે કોણ. હા ને ઇન્દ્ર ચલા. ઇન્દ્રજીત અતુલિત યોધા, બંધુ નિધન સુની ઉપજા ક્રોધા. ક્રોધમાં ડૂબેલો ઇન્દ્રજીત આવ્યો અને ગર્જના કરવા લાગ્યો, ક્યાં છે? હનુમાનજીએ ઇન્દ્રજીતને જોયો એટલે થયું હવે મારે લાયક શૂરવીર આવ્યો છે, યોગ્ય વ્યક્તિ આવી છે. હનુમાનજીનું ઇન્દ્રજીતનું યુદ્ધ શરૂ થાય છે. ઇન્દ્રજીત માયા કરવા લાગ્યો.
રામાયણમાં લખ્યું છે, જીતીન જાય પ્રભંજન જાયા. હનુમાનજી જીતાતા નથી. આકાશમાં ચડી ગયો, માયા કરવા લાગ્યો. હનુમાનજીએ ગર્જના કરી, મંદોદરીના પુત્ર નીચે આવ. તોય આવ્યો નહીં. આકાશના પડદાની પાછળ રહીને શું યુદ્ધ કરે? સામે આવ. તો પણ ન ઉતર્યો. હનુમાનજીને ગુસ્સો ચડ્યો તો ઇન્દ્રજીતનો ગુસ્સો એની સાથે જે આવ્યા હતા એના ઉપર ઉતાર્યો. બીજાને બહુ માર્યા. બીજા કહે પણ અમને શું કામ કારણ વગર? અમારે તો સાથે આવવું પડે છે, શું કામ મારો? બોલે તો એક કામ કરો, એને ઉપરથી નીચે લાવવા માટે કીર્તન કરો. અને બધાએ શરૂ કર્યું. જ્યાં રામધૂન શરૂ થઈ, ઇન્દ્રજીત પ્રગટ થયો. કેમ કીર્તન કરો છો? કરતા નથી, કરાવે છે. ઇન્દ્રજીત અને હનુમાનજીનું યુદ્ધ શરૂ થાય છે. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર કાઢ્યું. હનુમાનજીએ વિચાર કર્યો કે આ બ્રહ્માસ્ત્રના એક એક ટુકડા કરી નાખો એટલી મારામાં શક્તિ છે, પણ જો ન બ્રહ્મ સર માન હું તો મહિમા મીટે અપાર. આ શસ્ત્રનો મહિમા મટી જશે. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર ફેંક્યું. હનુમાનજીને વાગતા હનુમાનજી રામ કહીને ધરતી ઉપર પડી ગયા છે. ઇન્દ્રજીતનો વિજય થયો. ઇન્દ્રજીતે સૈનિકોને કહ્યું, જાઓ પકડી લો. એ કઈ આગળ ન ગયા. બીજી વાર કહ્યું, પકડી લો. ત્યારે પેલા રાક્ષસોએ કહ્યું, માલિક બોલવું સહેલું છે, બાકી ક્યારે છલાંગ મારીને ગળું પકડે એ કઈ ભરોસો નહીં. તમે એને બીજું નાગપાશ બાણ મારીને બાંધી દો, પછી અમને હિંમત આવે. બીજું બાણ માર્યું. હનુમાનજીને બંધનમાં નાખ્યા. જેનું નામ જપી અને મહાત્માઓ ભવબંધનથી મુક્ત થાય. હે પાર્વતી, કૈલાસ ઉપરથી શિવજીએ કહ્યું, એનો દૂત કદી બંધનમાં આવે નહીં, પણ આ તો પ્રભુ કાર્ય માટે હનુમાનજી બંધાયા. બીજું બાણ મારી હનુમાનજીને બાંધ્યા. પછી રાક્ષસોને કંઈક હિંમત આવી. ધીમે ધીમે રાક્ષસો હનુમાનજીની પાસે ગયા. હનુમાનજીને આમ ઊભા કર્યા. એ હનુમાનજી ઊભા થયા અને જે રાક્ષસો એને પકડ્યા હતા એની સામે જ્યાં જોયું ત્યાં પેલા એની મેળાએ ધૂન શરૂ કરી દીધી. રામ રામ સીતારામ. ઇન્દ્રજીતે કહ્યું, કીર્તન કેમ કરો છો? ત્યારે ખબર પડી કે અમે બોલીએ છીએ. કારણ કે ભય હોય ને ત્યારે ભજન બહુ આંતરિક હોય. શનિવારે તમે સંધ્યા સમયે ગામના હનુમાનજીને તેલ ચડાવીને હનુમાન ચાલીસા બોલો, એમાં ફરક હોય. અને સૌરાષ્ટ્રના ગીરના જંગલમાં ક્યાંક ભૂલા પડ્યા હોય, રાત્રિના 12 વાગે મેઘ મંડાણો હોય અને સિંહ ત્રાણું નાખતો હોય ને પછી જે હનુમાન ચાલીસા શરૂ થાય એ ટેપ કરવા જેવી હોય. એ સીધી નાભીથી ઉપડે. રાવણનો દરબાર હનુમાનજીએ જોયો, પણ દિગ્પાળો ધ્રુજે છે દરબાર. ભ્રકુટી બિલોકત સકલ સભીતા. રાવણની ભ્રકુટી સામે જોઈ રહ્યા કે ક્યારે ઈશારો કરે ને ક્યારે કામે લાગીએ. આવો આતંક ભરેલો દરબાર. હનુમાનજી નિર્ભીક પણ એકલા. આખા રાવણની કચેરીમાં એક રામ ભક્ત બિલકુલ નિર્ભીક. રાવણે ગાદી ઉપર બેઠા બેઠા કહ્યું, કોણ છે તું? કોને પૂછીને ફળફૂલ ખાધા? વૃક્ષો શું કામ તોડ્યા? મારા રાક્ષસોને શું કામ મારે? હનુમાનજીએ જવાબ આપ્યો, સુનું રાવણ, બ્રહ્માંડ નિકાયા પાઈ જાસુ બલ બિરચિત માયા. સમગ્ર બ્રહ્માંડને જેની માયા ઉત્પન્ન કરે છે એ પરાત્પર બ્રહ્મ ભગવાન રાઘવનો હું દૂત છું. મારી માતાનું તું અપહરણ કરીને આવ્યો છે એટલે હું તને 2 શબ્દો કહેવા આવ્યો છું. કાલ લંકા સલામત રાખવી હોય, મંદોદરીની માંગમાં સિંદૂર એમને રાખવો હોય તો રાવણ મારી વાત સમજી લે. ઓ તપસ્વીનો દૂત છે. હા, ફળફૂલ શું કામ ખાધા? બોલે ભૂખ લાગી એટલે ફળફૂલ ખાધા. એ કઈ તે નથી ઉગાડ્યા, રામે ઉગાડ્યા છે, એટલે જેટલો તારો અધિકાર એટલો મારો અધિકાર. વૃક્ષો શું કામ તોડ્યા? બોલે એમાં મારો વાંક નથી, એમાં રામજીનો વાંક છે. કેમ? એને મને મનુષ્ય નથી બનાવ્યો, વાનર બનાવ્યો, અને વાનરનો સ્વભાવ છે એ કંઈક તોડે તો જ એને નિરાશ થાય, એટલે મેં આ બધું તોડ્યું છે. ઓ રાક્ષસોને શું કામ માર્યા? બોલે એમાંય મારો દોષ નથી. જગતમાં બધાને પોતાનું શરીર વાલું હોય. તારા કુમારગામી રાક્ષસો મને મારવા આવ્યા, જેને મને માર્યો એને મેં માર્યો. એમાંય તારો પુત્ર મને બાંધીને લાવ્યો, માટે હું ન્યાય માંગુ છું કે મને બાંધવામાં શું કામ આવ્યું? ઉલટો હનુમાન રાવણને ગુનામાં રાખે છે. રાવણ, હું તને હિતની વાત કહેવા આવ્યો છું કે નારી ગમે તેટલા આભૂષણ પહેરે રાવણ, પણ બસનહીન નહીં સોહ સુરારી. રાવણ વસ્ત્ર વગર એ શોભતી નથી, એમ રામ નામ વગર તારી વાણી શોભતી નથી. राम नाम बीनू हनुमान जी का सूत्र है
राम नाम बिनु गिरान सोहा, राम नाम बिनु गिरान सोहा। देखो विचारी त्यागी मद मोहा, देखो विचारी त्यागी मद मोहा। રાવણ રામ નામ વગર વાણી શોભતી નથી. ઈશ્વરે તને આપેલી આ સમૃદ્ધિ કાલ હતી નહોતી થઈ જશે. માટે હજી સીતાજી પાછા આપી દે, હજી બગડ્યું નથી. સીતાજીને આપવાની વાત જ્યાં હનુમાનજીએ મૂકીને રાવણ ગુસ્સે થઈ ગયો. હુકમ કર્યો આને મારી નાખો, મૃત્યુ દંડનો હુકમ રાવણની સભામાં. હવે રાવણનો હુકમ એટલે તુરંત પાળવો જોઈએ, નહીતર ન પાળે એનું મૃત્યુ આવે. તમામ રાક્ષસો ઉભા થઈ ગયા હનુમાનજીને મારવા માટે. એ જ્યાં ઉભા થયા અને હનુમાનજીએ ચારે બાજુ જોયું, ત્યાં જેટલા ઉભા થયા હતા એ પાછા બેસી ગયા. આટલી તો આંખમાં તાકાત. રાવણે કહ્યું બેસી કેમ ગયા? ત્યારે બધાને ખબર પડી કે બેઠા છે, વળી પાછા ઉભા થયા. જ્યાં રાક્ષસો હનુમાનજીને મારવા ગયા છે ત્યાં વિભીષણજી આવી ગયા. વિભીષણે રાવણને કહ્યું, મોટા ભાઈ, રાજનીતિ ના પાડે છે દૂતને મરાય નહીં, નીતિ વિરોધ નહીં, મારી દૂતા આન દંડ કછુક કરહું ગોસાઈ. કઈ બીજો દંડ કરો તમે, બાકી દૂતને મરાય નહીં. રાવણે વાત વિભીષણની સ્વીકારી લીધી. પોતાના મંત્રીઓને પૂછ્યું કે ભાઈ આપણે આને દંડ આપવાનો છે, બોલો શું દંડ આપીશું? બધા મંત્રીઓ રાવણની સાથે બેઠા ને બધાએ સર્વાનુમતે નિર્ણય કર્યો કે વાનરને પૂંછ ઉપર મમતા હોય એટલે આપણે આના પૂંછને બાળીએ ઘી તેલવાળા કપડા કરીને, અને પૂંછ વગરનો જ્યારે જતો રહેશે ત્યારે એનો સ્વામી પણ ગભરાઈ જશે, માટે એનું પૂંછ સળગાવી દઈએ. રાવણે મંત્રીઓને કહ્યું, શાબાશ મારા બુદ્ધિમાન મંત્રીઓ, તમે સુંદર નિર્ણય કર્યો. હનુમાનજીને હસવું આવ્યું કે આ બુદ્ધિમાન છે કે તમને સરસ્વતી મદદ કરે છે? મારું પૂંછ આમે નકામું છે, બાળી નાખો. પણ સમાજનો નિયમ છે, ધ્યાન દેના. જ્યારે જીવન ભક્તિમય બનશે, સીતાના દર્શન હનુમાનજીની જેમ હું તમે કરી શકીશું, અથવા તો જીવન જ્યારે સાત્વિક અને સત્યને પંથે હશે, ત્યારે આ સમાજ આપણને વધારે વધારે દુઃખી કરવાનો પ્રયાસ કરશે. અને કોઈ પણ વ્યક્તિને વધારેમાં વધારે દુઃખી કરવી હોય તો એની મમતા ઉપર ઘા કરો. આપણે ત્યાં એમ કહેવાય છે, વાનરને પૂંછ ઉપર મમતા હોય અને મનુષ્યને પોતાના નાક ઉપર મમતા હોય, પોતાની ખાનદાની, પોતાની આબરૂ, પોતાના બાપ દાદાની આબરૂ ઉપર એને. જ્યારે સમાજનો એવો નિયમ છે કે જ્યારે ભક્તિમય જીવન થશે ત્યારે એના નાક ઉપર પ્રહાર કરશે, એની ખાનદાની ઉપર ઘા કરશે. કબીર સાહેબની ઉન્નતિ કાશીના પંડિતો સહન ન કરી શક્યા. પછી કબીરના જીવનમાં એવું વૃતાંત આવ્યું કે યુક્તિ કરી કે કબીર બજારમાં કાપડનો તાકો વેચવા જાય, ત્યારે એક બાજારો મહિલાને ચડાવી કે તને આટલા રૂપિયા, તારે કબીરનો હાથ પકડો. આવી કબીરના જીવનમાં કથા આવે છે. અને તારે કહેવાનું કે આ કબીરની સાથે મારો સંબંધ છે, હું કબીરની સાથે પ્રેમ રાખું છું. આવું ષડયંત્ર રચ્યું છે. અને જ્યાં કબીર સાહેબ તાપો લઈને આવ્યા બજારમાં, ત્યાં પેલી સ્ત્રી આવીને બધું ગોઠવી રાખ્યું. ત્યાં તો લોકોના ટોળે ટોળા આને જેમ તેમ બોલવા લાગે. કબીરે જોયું એ સમાજનું આ ષડયંત્ર. કબીરે હાથ પકડી લીધો સ્ત્રીનો. હા સારું, ચાલો ઘરે. वो तो हैरान हो गई, उसको तो केवल तमाशा करना था. कबीर ने कबूल कर लिया, अच्छा है चलो तुम मेरी माँ, मैं तेरा बेटा, रसोई तुम पकाना, मैं साधु को खिलाऊंगा, बाद में खुद खाऊंगा, चलो. कबीर साहब ये स्त्री ने घरे लई ગયા એવી કથા આવી છે. કાશીના રાજાને ખબર પડી કે આવું કંઈક થયું, બોલાવ્યા તો કબીર સાહેબ પેલી સ્ત્રીને લઈને ગયા દરબાર. કબીર સાહેબ આ સાચું છે કા? મારી માં છે. એક અઠવાડિયું સાથે રોટલા પકાવી થાકી ગઈ સ્ત્રી પગે લાગીને ગઈ, મને માફ કરજો, હું અહીંયા નહીં રહીશ. સમાજનો ખાનદાની ઉપર, આબરૂ ઉપર, નાક ઉપર પ્રહાર કરશે જ્યારે જીવન ભક્તિમય થશે. વાનરને તમે બીજી ગમે તે રીતે હેરાન કરો પણ એનું પૂંછ દબાવો એટલે ખલાસ.
એને પૂંછ ઉપર બહુ મમતા, તો એના પૂંછને બાળો. હનુમાનજી કહે તમને સરસ્વતી મદદ કરે છે. ગામમાંથી ઘી તેલના ઘડા આવવા લાગ્યા, કપડા અને કાપડની ગાંસડીઓ આવવા લાગી. હનુમાનજીના પૂંછને લપેટે અને જ્યાં અગ્નિ પ્રગટાવવા જાય ત્યાં રામ કહીને હનુમાનજી પૂંછ લંબાવે. એટલે બીજું ઘી તેલ ને બીજા કપડા આજે લપેટ્યું હોય તો અડધે આવી જાય, એટલું બીજું લાંબુ થાય. બીજું ઘી તેલ, બીજા કપડા, એ બધું લપેટે જ્યાં અગ્નિ ચેતાવે ત્યાં રામ કહી. રામાયણમાં એમ લખ્યું છે, રહાન નગર બસન ઘૃત તેલા. ગામમાં ઘી તેલ અને કપડા ન રહ્યા, એક એક જોડ પહેર્યા હતા એ જ રહ્યા. હનુમાનજીને એમ કે પછી લડાઈ શરૂ થયા પછી કઈ તમારે બીજી જોડ બદલવાના છે નહીં, પછી તો આ શરીર જ બદલી નાખે. આટલું મોટું પૂંછ લંબાયું છે. ઘણા માણસો એમ કહે કે પૂંછ આમને લંબાવે જ ગયા હશે કે આમ દિવાલમાં નહીં અથડાયું. નહીં, એ જમણા હાથમાં દલી આવે ત્યાં પાછું વળી જતું હતું, વળી ચોક આવે તો વળી પાછું આમ ટ્રાફિકમાં માનતું હતું. આખા ગામમાં ફર્યું પૂંછ. રાક્ષસો ગભરાયા કે આને ક્યાં પકડ્યો. હનુમાનજીને ગામની બહાર લઈ પૂંછ સળગાઈ. ભક્તિના દર્શન કરશે અને સમાજ સળગાવવાની કોશિશ કરશે. પણ જો સાધક મજબૂત હશે તો સમાજથી પોતે નહીં સળગે પણ સમાજની માન્યતા રૂપી લંકાને સળગાવી દેશે, સમાજના ખ્યાલોને ભસ્મીભૂત કરી નાખે. જ્યાં અગ્નિ ચેતાવીને રાક્ષસો ભાગ્યા, હનુમાનજીએ જોયું અગ્નિ પ્રગટ્યો જ. નિબુકી ચઢેવું કપી કનક અટા, એકદમ તીવ્ર ગતિથી ઉપર ચડી ગયા. આંખો બંધ કરીને રામજીને યાદ કર્યા, બોલો મહારાજ શું કરું? ભગવાને 49 વાયુઓને છૂટ આપી કે તમે હનુમાનના કાનમાં જઈને કહી દો કે માલિકનો હુકમ છે, શરૂ કરી દે. 49 વાયુઓએ કાનમાં કહ્યું છે અને હનુમાનજી જય શ્રી રામ કહી રાક્ષસોના ઘર ઉપર છત તોડે, 2-4 કપડા સળગતા એના મકાનમાં રાખે. એ ઘર સળગે એટલે બીજા ઘર ઉપર આખી લંકાને અનાથની જેમ હનુમાનજીએ બાળે છે. પણ એક વિભીષણનું ઘર ન બાળ્યું. शून्य मरे, कबीर साहब का दोहा है, शून्य मरे अजपा मरे अनहद हूं मर जाए लेकिन राम स्नेही ना मरे कह कबीर समझ. ભગવત ભક્તનું ઘર હતું. એક ઘરે આગ ન લગાડી, બાકી આખા લંકામાં આગ. વિભીષણને ઘરે આગ કેમ ન લગાડી? રામજી મંદિર હોય કે ભગવાનનું મંદિર, કોઈ પણ દેવનું મંદિર હોય, પછી પૂજારી બેસતા વર્ષને દિવસે અન્નકૂટ કરવો હોય તો ગામડામાં ફંડ ભેગું કરે, કોઈના 5 રૂપિયા, કોઈના 10 રૂપિયા. પછી એ જે આવ્યું હોય એમાંથી ઠાકોરજીનો અન્નકૂટ ધરાવે. પછી અન્નકૂટ ધરાવાઈ ગયા પછી બીજે દિવસે એ પૂજારી બધાને ઘરે પ્રસાદ આપવા જાય. 10 રૂપિયા આવ્યા હોય એને એ પ્રમાણમાં 5 આવ્યા હોય એને પ્રસાદ ઘરે ઘરે. એમ હનુમાનજીએ વિચાર કર્યો કે લંકામાં મેં જે આ યજ્ઞ કર્યો છે, દહન યજ્ઞ, આ યજ્ઞમાં જેને ઘરેથી ઘી તેલ ને કપડા આવ્યા હતા એને ઘરે પ્રસાદી મોકલું. એટલે જેને ઘરેથી ઘી તેલ ને કપડા આવેલા એને ઘરે અગ્નિની પ્રસાદી મોકલી. વિભીષણને ઘરેથી કઈ ફંડમાં આવેલું નહીં એટલે ત્યાં પ્રસાદનો પડીઓ મોકલ્યો નહીં. એક વિભીષણ કો ગૃહ નહીં. વિભીષણ રામ ભક્ત ન બળે તો કૃષ્ણનું સૂત્ર ખોટું પડે. આખી લંકાને બાળી સમુદ્રમાં કૂદી પડ્યા છે અને પૂંછ ઓલવી શાંત બની માં જાનકીની પાસે ધીમે રહીને આવ્યા. હતું એમનું રૂપ લઈ સીતાજીની પાસે ઉભા રહ્યા. સીતાજીએ પૂછ્યું, હનુમાન આમાં લંકામાં આગ અને અશોક વાટિકામાં રામધૂન ને આ બધું શું? બોલે માં મોટું ગામ હોય ને ત્યાં તો આવું થયા જ કરતું હોય, એમાં તમારું ધ્યાન નહીં આવે. બોલે નહીં માં હનુમાન આવું ક્યારેય થતું નથી, આ તું આવ્યા પછી આવું થયું છે. આટલા બધા કીર્તન આ બધું શું? માં તું નારાજ ન થા તો કહું, લંકામાં આગ અને અશોક વાટિકામાં કીર્તન એ તારા દીકરાનું પરાક્રમ હતું. તારું પરાક્રમ કે આમાં આ તો હજી નમૂનો છે. બાકી 18 પદ્મ જે દિવસે છૂટશે તે દિવસે આમાં કઈ નહીં બચે. માં હવે હું જાઉં છું, માં તું મને કઈક નિશાની આપ. શ્રી સીતાજી રડી પડ્યા છે. મારુતિ તું આવ્યો બાપ, મને એટલો આનંદ થયો. હવે તું જઈશ, પુનિમો કહ સોઈ દિન સોઈ રાતી. વળી પાછી એ જ રાત
એક દિવસ રામજીને કહેજે 1 મહિનામાં નહીં આવે તો મને જીવતી નહીં મેળવી શકે. એને શક્રસૂત જયંતની કથા યાદ અપાવજે કે ચાંચ મારીને જયંત ભાગ્યો તો તમે બાણ ફેંકીને એને બ્રહ્મલોક સુધી નિરાત નહોતી લેવા દીધી. એ ધનુર્ધારીને ધનુષ્યને યાદ અપાવજે. ચૂડામણી ઉતારી હનુમાનજીને આપ્યો છે. માતાજીને કહ્યું તમે રડશો નહીં માં, મને હુકમ નથી, નહીતર એકલા મૂકીને જવાનો જીવ ચાલતો નથી. હમણાં હું લઈ જાઉં, પણ થોડા દિવસમાં અમે આવ્યા સમજો. ચૂડામણી લઈ હનુમાનજી પાછા ફરે છે. ભયંકર ગર્જના કરી આખી લંકાને ખબર પડી કે આ ગયો. 400 ગાવનો સાગર ઓળંગી હનુમાનજી મહારાજ ધીરે ધીરે નીચે ઉતરવા લાગ્યા. મિત્રો જે બેઠા હતા જામવંતની સાથે એને જોયું કે આંજનેય આવ્યો. આન મિત્ર વૃંદ હનુમાનજી જેવા નીચે ઉતર્યા જય જયકાર કરવા લાગ્યા. બોલીએ હનુમાનજી મહારાજ. બાબાજી નીચે હનુમાનજીએ બધાને પ્રણામ કર્યા. મિત્રો ભેટી પડ્યા. હનુમાનજીને બધા પૂછે કુશળ? બોલે બહુ કુશળ. જેની તબિયત બગડી બધા ત્યાં છે. ચૂડામણીના દર્શન કરાવ્યા. લંકાના નવલ ઇતિહાસની કથા કહી છે. અંગદને કહ્યું યુવરાજ તમારી એક મોટી ચિંતા મેં દૂર કરી. શું? અક્ષય કુમારનું મોઢું જોવે તો તકલીફ થાય ને? હા, એને મેં મારી નાખ્યું છે. એટલે હવે લંકાનું મેદાન તમારા માટે સાફ છે. બધા સુગ્રીવ પાસે આવ્યા. સુગ્રીવ અને હનુમાનજી ભેટ્યા છે અને રામજીની પાસે આવી બધાએ પ્રણામ કર્યા. જાંબવંતે હનુમંત કથા કહી. ભગવાન મહારાજ હનુમાનજીએ જે કામ કર્યું છે અદભુત કર્યું છે. મારુતિજી નતમસ્તકે ઉભા છે. ભગવાન ઉભા થઈ હનુમાનના હાથ પકડીને જ્યારે ભેટે છે, પ્રભુ કી આંખ में अश्रु आ गए. લખનજી દેખ રહે ધન્ય મારુતિ, ધન્ય આંજનેય. હું એ ક્યાંનો ને આ વાનર ક્યાંનો. હા, કોઈ સંબંધ નહીં, પણ તે આટલું મોટું કામ કર્યું. ચૂડામણી અર્પણ કર્યો છે. ચૂડામણી જોતા પ્રભુ રડી પડ્યા છે. હનુમાન સીતાના દુઃખનું વર્ણન કર. બોલે મહારાજ મારી માતા ઉપર જે દુઃખ પડે છે ને એ ધરતીની પુત્રી સહન કરી શકે, બીજું કોઈ સહન ન કરી શકે. મહારાજ હું આપને એટલું જ કહીશ, હું જોઈને આવ્યો છું. હવે વિલંબ ન કરાય મહારાજ. આપને પરિશ્રમ ન લેવો હોય તો અમને 2-3 જણાનો હુકમ કરી દો, હમણાં બધું પૂરું કરીને આવીએ. અને કા મહારાજ ઉતાવળ કરો? મન વચન અને કર્મથી જેને આપની જ ગતિ હોય એને વિપત્તિ ન હોવી જોઈએ મહારાજ. અને આ તો કેવી વિપત્તિ કે તમારું સ્મરણ પણ ચૂકી જાય. રાવણ આવીને ત્રાસ આપે છે. હનુમાનજી જેમ જેમ વાત કરવા લાગ્યા એમ લક્ષ્મણની ભ્રકુટી ફરવા લાગી છે. નેત્રો લાલ બન્યા. રૂવાણા લક્ષ્મણજીના બેઠા થવા લાગ્યા કે ભગવાન આજ્ઞા આપે તો રાવણના વંશમાં શ્રાદ્ધ કોઈ કરે એવું ન રહેવા દો. જેને રઘુકુળ ઉપર હાથ નાખ્યો છે તુલસીદાસજી વર્ણન કરે. 18 પદ્મ રીછ અને વાંદરાઓ કૂદવા લાગ્યા. ભગવાને કહ્યું હવે વિલંબને કોઈ સ્થાન નથી, દળકટક તૈયાર કરો લંકા તરફ. આન તુલસીદાસજી કે 18 પદ્મ રીછ અને વાનરની સેના લઈ ભગવાન રામ લખનની અગવાની નીચે આખી સેના ઉપડી. ગોસ્વામીજીએ વર્ણન કર્યું પાણ કાટ કાટ હી માર કાટ. દાંતની કડકડાટી બોલાવે, નખના વાજિંત્રો વગાડે, જય જયકાર કરતા 18 પદ્મ સેનાનું દળકટક ઉપડી દક્ષિણ તરફ. અરે કાટ કાટ હી માર કાટ બી કાટ ભાટ બાહુ કોટી કોટી ધાવગી. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ ગણગા વહી. જય રામ પ્રબલ પ્રતાપ કૌશલનાથ ગુણ ગણગા. દાંતની કડકડાટી બોલાવતા રાઘવેન્દ્રનો, કપિપતિ સુગ્રીવનો, રીછપતિ જામવંતનો, હનુમંત બાબાનો, યુવરાજ અંગદનો જય જયકાર કરતા આખી સેના સમુદ્રને કિનારે પહોંચી છે. ધરતી ધસમસવા લાગી છે. સમુદ્રને જાણે પી જશે આટલા લોકો આવ્યા છે. મુકામ કર્યો સાગરને તટ. અહીં લંકામાં જ્યારથી હનુમાનજી બાળીને ગયા ત્યારથી લંકાવાસીઓ ગભરાયેલા કે જેના દૂતમાં આટલી શક્તિ, એનો માલિક આવશે ત્યારે આપણું શું થશે. પણ રાવણના ભયને લીધે કોઈ બોલી શકતા નથી. એમાં રાવણે દરબાર ભર્યો. ગુપ્તચર ખાતાએ રાવણને સમાચાર આપ્યા કે તપસ્વીની સેના સમુદ્રને કિનારે આવી ચૂકી. છેલ્લા સમાચાર